नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमद्भागवत अध्ययन शिबिर આજે 9મી મે 2020 આપણું અધ્યયનના ક્રમમાં 21મા સત્રનો આજે આરંભ થઈ રહ્યો છે। પ્રથમ સ્કંદનો 15મો અધ્યાય। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી 15મા અધ્યાયના આરંભમાં આ કારિકા જે આપ લોકોને દર્શન થઈ રહ્યા છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર, તેનો આપણે આધાર લઈ અને અધ્યાયનો આરંભ કરીએ। ભાર્યા ભ્રાતૃરત્રૈવ સહિતો મુક્તિમેયવાન પંચદશે મહારાજઃ કૃષ્ણભક્ત્યેતિ રૂપ્યતે। યુધિષ્ઠિર રાજા પોતાના ચારે ભાઈઓ અને પોતાની પત્ની દ્રૌપદીજી કઈ રીતે મુક્તિ પ્રાપ્ત કરે છે એનું નિરૂપણ આ અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે। સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની અર્જુનજી પર કેટલી કૃપા હતી, પાંડવો પર કેટલી કૃપા હતી, એનું ખૂબ સુંદર નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી વ્યથિત થયેલ અર્જુનજી હવે જેના જીવનમાંથી ભગવાન જતા રહે, એ ભક્તની, એ સેવકની, એ મિત્રની, એ આપ્તજનની, એ સંબંધીની, એ સગાની પરિસ્થિતિ કઈ થાય છે, શ્રીમદ ભાગવતનો આ અધ્યાય સમજાવે છે। જેવી રીતે દશમસ્કંદમાં ગોપીજનો ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ થાય છે, એ સમયે એમના મનની જે વ્યથા હોય છે એવી જ વ્યથા શ્રીમદ ભાગવતનો આ અધ્યાય આપણને સમજાવે છે। એવં કૃષ્ણ સખાહા કૃષ્ણો, સૂત મહર્ષિ આરંભ કરે છે આ પદથી, કૃષ્ણ સખાહા કૃષ્ણો ભ્રાતા રાજ્ઞા વિકલ્પિતાઃ નાનાશંકાસ્પદમ રૂપમ કૃષ્ણ વિશ્લેષ કર્ષિતાઃ શોકેન શુષ્યવદન હૃત્સરોજો હતપ્રભાઃ વિભુમ તમેવાનુસ્મરન નાશક્નોત પ્રતિભાષિતુમ। આ બે શ્લોકનો આપણે વિચાર કરીએ આરંભમાં। તેમાં સૌથી પહેલાં જે બે શબ્દ વંચાય છે, એવમ કૃષ્ણ સખાહા, ભગવાન શ્રી કૃષ્ણના વિયોગથી જેનું મન અત્યંત વ્યથિત થયેલું છે એવા ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત નિકટના મિત્ર અર્જુન, ભ્રાત્રા એટલે યુધિષ્ઠિર ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, આપણે ગયા વખતે શ્રવણ કર્યા, ઘણી બધી શંકાઓ હતી, નાના શંકાસ્પદમ, અને એના કારણે મુખ તેજહીન થયું હતું, મોઢા ઉપર તેજ નહોતું લાગતું, હૃદય કમલમાં બેચેની હતી, અને એ સમયે ભગવાનનું સ્મરણ કરી અને જવાબ આપવાની એક પ્રયત્ન કરી રહ્યા છે, એ મનોવ્યથા આ બે શ્લોક સમજાવે છે। હવે સખ્ય
અત્યંત આત્મીયતા હોય, અત્યંત સખ્ય ભાવ હોય, અને જો એ ભગવાનથી વિખૂટા પડી જાય તો શું? કૃષ્ણસ્ય ભગવત સખાહા, આ કારિકાશી આચાર્ય ચરણ સમજાવે છે. સખા સ્મરણેન એવ વ્યાકુલ ઇતિ. જેમ યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, જેમ પોતાના મિત્રનું સ્મરણ થયું એટલે ખૂબ વ્યાકુળ થઈ ગયા. હવે એક શબ્દ સમજવા જેવો છે ખાસ આમાં, કૃષ્ણ સખાહા અને કૃષ્ણ. તો કૃષ્ણ પદનો પ્રયોગ કર્યો છે. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ શબ્દ કેવળ ભગવાન શ્રી કૃષ્ણને માટે જ છે એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણને માટે છોડીને પણ અમુક અમુક પાત્રને માટે કૃષ્ણ શબ્દનો વિનિયોગ કરવામાં આવ્યો છે. અહીંયા કૃષ્ણ શબ્દની ઉપર શ્રી આચાર્ય ચરણ પોતાનું ચિંતન આપે છે. અતએવ કૃષ્ણ એવાર્જુને સમાવિષ્ટ સમાગત ઇતિ યુધિષ્ઠિર મુક્તિરોચિતા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અત્યારે અર્જુનના સ્વરૂપે કેવળ અર્જુન નથી આવ્યા, પણ અર્જુનના સ્વરૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ આવેલા છે. કારણ યુધિષ્ઠિરને મુક્તિ આપવાની, એમના ભાઈઓને મુક્તિ આપવાની, અને મુક્તિ આપવાનું કાર્ય મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને નર અને નારાયણ આ બંને નામ આપણે સાથે બોલીએ છીએ. નારાયણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ છે જ, પણ નર એટલે અર્જુનજી છે. આવેશ રહેલો છે એમનામાં. હવે ભગવાનના તેજથી, ભગવાનની કૃપાથી આજ દિવસ સુધીનું બધું જ કાર્ય સિદ્ધ થયું હતું. એની વગર સિદ્ધ ન થાય માટે અર્જુનને પણ વિશ્વાસ થાય, એના માટે ભગવાનની આ લીલાનું નિરૂપણ છે. અર્જુનનો પરાજય પણ કરાવ્યો માર્ગમાં, કારણ કે એ ન થાય તો કદાચ મનમાં અહંકાર પણ રહી જાય, અને અહંકાર નિવૃત્ત ન થાય તો મુક્તિ થવામાં કદાચ એમને બાધા આવી શકે. બોલવાને માટેનો ખૂબ પ્રયત્ન કરે છે, પણ મન ખૂબ જ ભરાઈ આવ્યું છે. અને ભરાઈ આવેલું મન શોકેન શુષ્યદ વદન હૃત્સરોજો હતપ્રવાહા હતપ્રભ થઈ ગયા છે. અને ત્યાર પછી કૃષ્ણેણ સંસ્તભ્ય શુચાહા પાણીના મૃજ્ય નેત્રયો. પાણી શબ્દનો એક અર્થ થાય છે હાથ. પોતાના હાથ વડે પોતાના નેત્રને સાફ કર્યા છે. જે દળદળ આંસુ વહેતા હતા, હવે વ્યાકુળતા વધી હતી, અને એ વ્યાકુળતાના સમયે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં અર્જુનને જે શોક થયો હતો, ભગવાનનું સ્મરણ કરે છે પણ શોક દૂર થતો નથી. ખૂબ આંસુ આવે પણ અંતરમાં ને અંતરમાં રોકી રાખ્યા હતા, પણ હવે અંતરમાં રોકાયા નહીં. એ આંસુ દબાવવાને માટે ગમે એટલો પ્રયત્ન કર્યો, પોતાના બંને હાથ પોતાના નેત્રો ઉપર આ રીતે ફેરવવા લાગ્યા છે. શું યાદ કરી રહ્યા છે? ચોથો શ્લોક સમજાવે છે, સખ્યમ મૈત્રીમ સૌહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરણ. બે શબ્દ સમજાવે છે શ્રી મહાપ્રભુજી. એક શબ્દ છે સખ્ય અને બીજો શબ્દ છે મૈત્રી. ચોથા શ્લોકના પહેલા બે શબ્દ છે. તો સખ્ય એટલે શું? સમાનશીલ વ્યસનત્વમ સખ્યમ, આ સખ્ય શબ્દની વ્યાખ્યા છે. અને ગુહ્ય ગોપન ગુણ પ્રકટીકરણ, આવી રીતના મૈત્રી શબ્દની પણ વ્યાખ્યા શ્રી આચાર્ય ચરણ કરે છે. વાત જરા સમજી લઈએ. સ્વભાવ અને વ્યસન
આ બંને જ્યાં આગળ એક સમાન હોય એને શ્રી મહાપ્રભુજી સખ્ય શબ્દની સાથે સમજાવે છે. જ્યાં સખ્ય હોય ત્યાં સ્વભાવ એક સમાન હોવો જરૂરી છે. જો બંનેનો નેચર અલગ અલગ હોય, બંનેનો સ્વભાવ અલગ અલગ હોય તો સખ્ય મૈત્રી થઈ ન શકે. એટલે સખ્યમાં સર્વપ્રથમ સ્વભાવ અને બીજો વ્યસન, થોડી આદત પણ એક સરખી હોવી જોઈએ, ઘણો અણગમો પણ એક સરખો હોવો જોઈએ. આ સખ્ય શબ્દ. તો મિત્ર કોને કહેવાય? તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, આપણી કોઈ ખૂબ જ ગુપ્ત વાત હોય જે આપણે કોઈને ન કહીએ પણ આપણે આપણા મિત્રને કહીએ તો આપણો મિત્ર પોતાના હૃદયની તિજોરીમાં એ વાત એવી રીતે સંભાળીને રાખે કે અમૂલ્ય રત્ન હોય એ રીતે એ વાતને સંભાળે ને બીજા કોઈને કહે નહીં. આવી ગુપ્તતા જે જાળવી શકે એને શ્રી મહાપ્રભુજી મૈત્રી શબ્દથી પરિચય કરાવે છે. ભગવાનના મિત્ર. અહીંયા આગળ અર્જુનજીને માટે સખ્યમ મૈત્રીમ આ બધા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે ભગવાને એમની પર કૃપા કરી, એમની સાથે સખ્ય પણ કર્યું, મૈત્રી પણ કરી, સૌહૃદમ છે. ભગવાનના સ્નેહને યાદ કરે છે. વિશ્વ બંધાય છે શેનાથી? વિશ્વ બંધાય છે સ્નેહ નામના બંધનથી. કોઈ સંપત્તિથી ના બંધાય, કોઈ સાધનથી ના બંધાય. માતા યશોદાજીએ પણ પ્રયત્ન કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણને દોરડાથી બાંધવાને માટે, પણ ભગવાન બંધાય શેનાથી? તો ભગવાન બંધાય તો સ્નેહના બંધનથી બંધાય છે. સારથ્યાદિશુ. કોઈ પણ કામ કરતા ભગવાન શરમ નથી અનુભવતા. વિચાર કરવા જેવી વાત છે. ચોથા શ્લોકનો શબ્દ સમજીએ છીએ, સારથ્યાદિશુ એટલે સારથીપણું વગેરે. કોઈકને ત્યાં જઈને આપણે આ રીતની સેવા કરવાની હોય તો કદાચ આપણે ના પાડી દઈએ કે હું નહીં આવું, મારે ત્યાંના માણસો આવી જશે. કારણ સારથીપણું કરવું એટલે ખૂબ અઘરું કાર્ય હતું. કેવળ રથ ચલાવવો એટલું જ પર્યાપ્ત ન હતું. આગળ શ્લોકો આવે છે આ અધ્યાયમાં અને મહાભારત એનો પરિચય કરાવે છે. ઘોડાઓ થાકી ગયા હોય તો એને બરાબર માવજત કરવી પડે, પાણી પીવડાવવું પડે, એની ઉપર જીન વગેરે બાંધેલું હોય એને બરાબર કરવું પડે, પ્રેમથી હાથ થપથપાવવો પડે. આજની ભાષામાં કહીએ તો કેવળ કાર ચલાવતા આવડે એનાથી ન ચાલે. ન કરે નારાયણને કાર રસ્તામાં પંચર થઈ જાય તો એને બરાબર કરતાં પણ આવડવું જોઈએ. ભગવાને સારથીપણું કર્યું, સંસ્મરણ આજે બધું જ યાદ કરી રહ્યા છે. નૃપમ અગ્રમજિત્યાહ બાષ્પ ગદગદયા ગિરા. ગુજરાતી ભાષામાં જેને આપણે વાણીની ગદગદતા કહીએ છીએ, ખૂબ જ આર્દ્ર થઈ ગયું છે હૃદય ગદગદ વાણીથી. નૃપમ એટલે મોટા ભાઈ યુધિષ્ઠિર રાજાની પાસે બોલવાની શરૂઆત કરે છે. ભગવાનના કરેલા ઉપકારોનું સ્મરણ કરે છે. હવે શ્રી મહાપ્રભુજી આ શ્લોક ઉપર આપણને પાછું કંઈક ચિંતન આપે છે. કોઈ પણ કાર્ય થાય છે આપણું, તેના મૂળમાં શું રહેલું છે આ શબ્દો સમજવા જેવા છે. આપણે એવું વિચારીએ છીએ કે હું હતો તો આ કાર્ય થયું, પણ મહાપ્રભુજી આ ચરિત્રમાં એવું સમજાવે છે કે આ કાર્ય આપણા સામર્થ્યથી નહીં પણ ભગવાનના તેજથી સિદ્ધ થયું છે. ભગવાનનું આપેલું તેજ આજે હવે અર્જુનજીને અનુભવાઈ રહ્યું છે કે વ્યક્તિ તો હું જ છું પણ એ સામર્થ્ય ભગવાનનું આપેલું હતું. શ્રી આચાર્ય ચરણ
આ જ સિદ્ધાંત આપણને આ કારિકામાં સમજાવે છે. અર્જુનને વિશ્વાસ પણ થાય કે આ સામર્થ્ય કેવળ ભગવાનનું જ હતું અને સાથે સાથે સબકોન્શિયસ માઇન્ડમાં જે અહંકાર રહેલો હોય એ અહંકારની નિવૃત્તિ પણ ભગવાન એમની કરાવી રહ્યા છે. સેવાનું કાર્ય કર્યું. જ્યારે યુધિષ્ઠિર રાજાએ યજ્ઞ કર્યો ત્યારે ઋષિમુનિઓના ચરણ પખાળવાનું કાર્ય ભગવાને કર્યું. અને ભાગવતમાં પ્રસંગ નથી, ક્યાં એક બીજે પ્રસંગ હશે જ્યારે ઋષિમુનિઓ ભોજન કરી લે તો એંઠી પત્તલ ઉપાડવાનું કાર્ય પણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. આ ભાગવતના સિદ્ધાંતો છે. એનાથી આગળ વધી અને દૂતનું કાર્ય કર્યું. ખૂબ જ અપમાનિત થવું પડે એવી પરિસ્થિતિ પણ આવી, એ છતાં પણ જ્યાં આગળ સંબંધ છે, જ્યાં આગળ મૈત્રી છે, ત્યાં આગળ ભગવાન પોતાનો બધો જ પ્રયત્ન કરી જુએ છે. હવે આજે પ્રભુના પધાર્યા પછી આ બધા જ ભગવાનના કરેલા ઉપકારોને, કાર્યને અર્જુન યાદ કરી રહ્યા છે. યાદવોનું કુશળ પૂછ્યું હતું અને અર્જુનના મનમાં થયેલો શોક પૂછ્યો હતો. હવે અર્જુન બોલવાની શરૂઆત કરે છે. વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પહૃતમ તેજો દેવ વિસ્માપનમ મહત. 5મો શ્લોક છે આ. મહારાજ એટલે મહારાજ યુધિષ્ઠિર. મહારાજ શબ્દ રાજાને માટે પણ વપરાય છે અને બીજા અન્ય કોઈક પાત્રને માટે પણ વપરાય છે. મોટા ભાઈને અત્યારે રાજાના સ્થાન ઉપર જુએ છે. મોટા ભાઈ તો છે જ, પણ એક મર્યાદા જાળવે છે કે આપ રાજ્યના રાજા છો. મહારાજ, વંચિતોહમ, આજે હું ભગવાન વડે છેતરાઈ ગયો છું. હા, હરિણા બંધુ રૂપિણા, હું જેમને મારા બંધુ માનતો હતો, એ હરિ, એ ભગવાન મને છેતરીને જતા રહ્યા. યેન મેં પહૃતમ તેજો, મને એવું લાગતું હતું કે આ જે પણ કંઈ કરી રહ્યો છું, હું મારા સામર્થ્યથી કરી રહ્યો છું, દેવતાઓને પણ આશ્ચર્ય થાય એટલું તેજ મારામાં હતું, પણ ભગવાન વિદાય થઈ ગયા એના કારણે મારું તેજ પણ વિલીન થઈ ગયું. ઘણાના જીવનનો અનુભવ હશે 5મો શ્લોક. ક્યારેક એવું થાય જીવનમાં, આપણું કોઈ અત્યંત આત્મીય હોય, જો એનો વિયોગ આપણને મહિનો, 2 મહિના, 3 મહિનાને માટે પણ થાય ને બંનેને અલગ અલગ થવું પડે, તો એટલા સમયને માટે મોઢા પરનું તેજ હોય એ તેજ ફીક્કું પડી જાય. ક્યારેક કાયમને માટે બંને છૂટા પડી જાય તો પછી એ તેજ લગભગ નાબૂદ થઈ જાય. તો જો લૌકિકના કોઈક પાત્રને માટે આવું થતું હોય, તો ભગવાન શ્રી કૃષ્ણ જે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, જેના જીવનમાંથી પ્રભુ પધારે, એવા અર્જુનજીના જીવનમાં આ થાય એમાં આશ્ચર્ય શું છે? યાદ રાખવા જેવો સિદ્ધાંત છે. આપણી શોભા શેનાથી છે? આપણો સંબંધ ભગવાનની સાથે છે, એનાથી આપણી શોભા છે. વૈષ્ણવનું વૈષ્ણવત્વ સાર્થક ક્યારે થાય? જે શબ્દ આપણને મળ્યો છે, જે દીક્ષા આપણને મળી છે, જે સંબંધ આપણો બંધાયો છે ભગવાનની સાથે, બ્રહ્મની સાથે સંબંધ બંધાયો એટલા માટે આપણી શોભા છે. સ્વરૂપવાન હોઈએ, સંપત્તિવાન હોઈએ, સામર્થ્યવાન હોઈએ, કેવળ એટલાથી આપણી શોભા નથી, પણ આપણી શોભા ભગવાનના સંબંધથી છે. અને એ જ સંબંધને કારણે આપણા જીવનમાં આ તેજની પ્રાપ્તિ થાય છે. મહારાજ, આજે મારા જીવનમાંથી તેજ ગયું, કારણ ભગવાન જતા રહ્યા. અને ભગવાનને માટે શબ્દ પ્રયોગ કર્યો છે હરિ.
એટલે દરેકના જીવનનું દુઃખ દૂર કરવાનું સામર્થ્ય જેમનામાં છે એ હરિ, એ ભગવાન છે. મહાપ્રભુજી એ શબ્દ પણ સમજાવે છે કે જો અત્યારના ભગવાન એમનું તેજ ન લઈ લે તો પછી કાળવશાત અર્જુન પણ કદાચ ઉદ્ધત થઈ જાય તો પછી મારી પાસે આવવું છે એમાં વિલંબ થશે. માટે એ ઉદ્ધતાએ ભગવાન સહન ન કરી શકે, માટે એનું તેજ લઈ લીધું. જીવનમાં ઉતારવા જેવો આ સિદ્ધાંત છે. આપણા જીવનમાં પણ ક્યારેક એવું બને છે, ક્યારેક ભગવાન આપણી સંપત્તિ લઈ લે, ક્યારેક આપણું તેજ લઈ લે, ક્યારેક આપણા આત્મીય સ્વજનને લઈ લે. તો શ્રીમદ ભાગવતનો આવો કોઈ શ્લોક ને એની પર શ્રી મહાપ્રભુજીનું ચિંતન હશે, કામ લાગશે. જેમ જેમ આપણી પાસે બાકીનું બધું વધે છે એમ એમ ક્યારેક જીવનમાં ઉદ્ધતાઈ પણ વધી જાય. અને જો ઉદ્ધતાઈ વધી જાય કે ઉદ્ધત થઈ જઈએ તો પછી એ જીવનનો નાશ થાય, સર્વનાશ થઈ જાય આપણો. અને જે મુક્તિ મેળવવાની છે એ મુક્તિ આપણને મળે નહીં. માટે ભગવાન આપણું રક્ષણ કરવાને માટે આપણી પાસેથી આ લઈ લે છે. યાદ કરજો જરા, વાર્તા પ્રસંગનો એક પ્રસંગ યાદ આવ્યો. એક સેવક એવા હતા, તિલક કરવું હતું. પોતાની પર્ણકુટીની બહાર બેઠા હતા. દીકરીને કહ્યું કે બેટા મારી આરસી લાવ જરા, એટલે મારા માટે અરીસો લાવ અંદરથી. એટલે દીકરીએ જવાબ આપ્યો કે બાબા, અરીસો તો ગાય ચરી ગઈ. કોઈ એમને મળવા આવ્યું હતું. રાજાને આશ્ચર્ય થયું કે અરીસો ગાય કઈ રીતે ખાઈ જાય. એટલે આ વૈષ્ણવે જવાબ આપ્યો, બેટા એમાં શું થઈ ગયું, આપણે ક્યાં અરીસાની કમી છે, એક નવો લઈ આવ ને બેટા. એટલે દીકરી ઘરમાં ગઈ, એક દોનો બનાવ્યો હતો, એમાં જલ ભરીને લાવી. અને આ વૈષ્ણવ એ જલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને ભાલમાં તિલક કરે છે. આવેલા રાજાને ખૂબ આશ્ચર્ય થયું. પહેલાં તો એને વાત ન સમજાઈ કે અરીસો ગૈયા ચરી ગઈ એટલે ગાય ચરી ગઈ એટલે શું. પણ પેલો દોનામાં જલ આવ્યો એટલે એને ખ્યાલ આવ્યો કે આવી રીતે દોનો આવી રીતના પડીઓ બહાર મૂક્યો હશે અને ગાય એને ખાઈ ગઈ હશે. રાજાએ વિચાર કર્યો કે લાવો આમને માટે કંઈક કરી શકું તો કરું. એટલે સરસ મજાની સોનાની આરસી, હીરા મોતી જડેલી જ હશે. રાજા તો પોતાના હિસાબે આપે ને. કોઈને પણ ક્યારે પણ આપણે કોઈક પણ વસ્તુ આપીએ તો આપણા સ્ટેટસ પ્રમાણે આપીએ ને આપણે. તો રાજાએ પોતાના સામર્થ્ય મુજબ આવી મોંઘામાંની આરસી મોકલાવી. અને આ સેવકે કહ્યું કે મારે આ બહુ કામની નથી. હા, આપે જે વિવેક કર્યો એને માથે ચડાવવું, પણ આવી ભેટ મને નહીં મોકલો તો વધારે સારું, કારણ કે મારા નાથથી દૂર થઈ ગઈશ. આ સેવકનો પ્રસંગ યાદ કરાવ્યું કમલેશભાઈએ. કુંભનદાસજીના જીવનનો આ પ્રસંગ ઠાકોરજીના ખૂબ અત્યંત નિકટના મિત્ર છે. શ્રીનાથજી બાવાનું ચરિત્ર વાંચીએ તો આપણને ખ્યાલ આવે કેવો અનુગ્રહ હશે આ સેવકો પર શ્રી ઠાકોરજીનો. અને આ બહુ દૂરની વાત નથી. આ 500 વર્ષ 550 વર્ષ પહેલાંના પ્રસંગ છે આ બધા. તો વિચાર કરો એ સેવકનું મેન્ટલ સ્ટેટસ કેવું હશે કે આટલા દુઃખમાં પણ એના જીવનમાં એ કોઈ પણ પ્રકારનું લૌકિક દુઃખ માનતા જ નથી. એમનું મન શ્રી ઠાકોરજીમાં કેટલું ભળેલું હશે. આપણા જીવનમાં હજી આ કમી છે, અને આપણા જીવનમાં કમી છે માટે આપણી સાથે કંઈ પણ અણગમતું બની જાય તો આપણે તરત જ બેચેન થઈ જઈએ છીએ. અને એટલા જ માટે સત્સંગમાં આ બધા ભગવદીયોના ચરિત્રનું વાંચન કરીએ છીએ. આપણે તો શ્રી ઠાકોરજીની અનંત કૃપા સમજવાની. કોઈ કાળે શક્ય ન બની શકે એવો કાળ ભગવાને આપણને આપ્યો છે અત્યારે. અને એ કાળમાં જેટલું શક્ય હોય ભગવાનના દિવ્ય ચરિત્રોને આપણે શ્રવણ કરીએ. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાક્ય કામ લાગી જશે તોય શ્રી ઠાકોરજી આપણું કલ્યાણ કરશે. યસ્ય ક્ષણ વિયોગેન
લોકો યપ્રિય દર્શના. આ સામે મારી સુબોધિનીજી બિરાજમાન છે, કશું જ ગોખેલું નથી. આ બોલાવે છે તો કેવળ શ્રી ઠાકોરજી બોલાવે છે. વિચાર કરે છે અર્જુનજી, કહેશે પોતાના મોટા ભાઈને, યસ્ય ક્ષણ વિયોગેન લોકો યપ્રિય દર્શના ઉક્થેન રહિતો હિયેષ મૃતકઃ પ્રોચ્યતે યથા. જેમનો ક્ષણ માત્રનો પણ વિયોગ થાય તો આખો લોક, આ વિશ્વ જોવું આપણને ગમે નહીં. તો મારા મિત્ર, મારા બંધુ, મારા કૃષ્ણ જતા રહ્યા, તો અત્યારના મને આ જે વિશ્વ દેખાય છે પ્રાણ વગરનું નિશ્ચેતન દેખાય છે. યાદ કરો ગોપી ગીત, જેમને યાદ હશે, આ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 15મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક, યસ્ય ક્ષણ વિયોગેન. અને બીજી તરફ ગોપીજનો બ્રહ્માજીને એવો ઠપકો આપે કે બ્રહ્માજી, ભગવાનના જ્યારે દર્શન થતા હોય અમને, અને તમે અમારી આંખમાં આ પાપણ મૂકી છે, તો એ પાપણ અમને એક એક યુગ સમાન લાગે છે જ્યારે ખોલબંધ થાય છે ત્યારે. આ શ્રીમદ ભાગવતના ભક્તો છે. કંઈક આપણને બનવાની ઈચ્છા થાય તો પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ, જે અનુગ્રહ અર્જુનજી પર કર્યો એવો કંઈક અનુગ્રહ અમારી પર કરો. જે અનુગ્રહ ગોપીજનો પર કર્યો એવો કંઈક અનુગ્રહ અમારી પર કરો. કેટલો હૃદયમાં અત્યારે સંતાપ હશે ભગવાનના વિયોગનો, કે આખું જ વિશ્વ, એમાં એમને જોવાનું કોઈ પણ પ્રકારનું ઈચ્છા થતી નથી અત્યારે. ખૂબ સુંદર સમજણ આપે છે શ્રી આચાર્ય ચરણ. ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ભોજન આપણી સન્મુખમાં મૂક્યું હોય, 56 પ્રકારના ભોગ મૂક્યા હોય, બધું જ સજાવેલું હોય, ખૂબ જ સુંદર રીતે, આજની ભાષામાં જેને ગાર્નિશિંગ કહીએ એવું કરેલું હોય, પણ એ પણ જેને ભૂખ નથી એને એ ઉત્તમ પ્રકારના પદાર્થ હશે, ભોજન હશે, પ્રસાદ હશે, એની કિંમત નહીં લાગે. બસ એવી જ પરિસ્થિતિ અત્યારે અર્જુનની થયેલી છે. ભગવાનની વગરનું જીવન, ભગવાનની વગરનું વિશ્વ એમને ગમતું નથી. અપ્રિય દર્શના. અને શરીરની કિંમત ક્યાં સુધી? જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી. પ્રાણનું કાર્ય જ શરીરમાં બલ ઉત્પન્ન કરવાનું છે. પ્રાણ જતા રહે તો શરીર કોઈ પણ કામનું રહેતું નથી. એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે મૃતકઃ. લોકોને લાગે હરતા ફરતા છે, પણ એ શરીર એમને કોઈ પણ પ્રકારનો આનંદ આપી નથી શકતું. અને જ્યારે મૃત્યુ થાય, શ્રી આચાર્ય ચરણ આ શબ્દો સમજાવે છે આપણને મૃતકઃ. જે પરિવારે આપણને અત્યંત પ્રેમ કર્યો હોય એ પણ કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક થશે એટલે કહેશે કે હવે આમને લઈ જાઓ અહીંયાથી. આ મૃતકઃ. અગ્નિદા આપવાને માટે લઈ જાય. ભાઈ અર્જુનજી કહે છે, ભાઈ યુધિષ્ઠિર, મારી પરિસ્થિતિ પણ એવી જ થઈ છે અત્યારે. ભગવાને મારું તેજ લઈ લીધું, ભગવાનના પધારવાથી મારું તેજ જતું રહ્યું, તો હું જીવતા છતાં અત્યારના તો મરેલા સમાન જ છું. હા, હવે ભગવાનનો આટલો બધો વિરહ થયો. વિચાર કરવા લાગ્યા. વિરહમાં ને વિરહમાં આગળના સમયમાં, પહેલાંના સમયમાં ભગવાને જે એમની પર ઉપકાર કર્યા હતા, એક એક કરી અને ઉપકારને યાદ કરી રહ્યા છે. ભગવાનનો કરેલો ઉપકાર 7મા શ્લોકમાં એક પ્રસંગથી આરંભ કરે છે. લગ્ન થયા દ્રૌપદીજીની સાથે, તો એ લગ્ન કઈ રીતે થયા આ શ્લોક સમજાવે છે. હવે એક ભક્તની ભગવાનને માટેની દ્રષ્ટિ કેવી છે? શ્રીમદ ભાગવતના 7માથી લઈ અને 13મા શ્લોક સુધી ભગવાને કરેલા ઉપકારને આજે યાદ કરે છે. જીવનમાં ક્યારેક એવું બને છે, વ્યક્તિ હોય ત્યારે આપણે એની કિંમત ન સમજી શકીએ,
પણ જ્યારે એનો વિયોગ થાય પછી આપણને એમની કિંમત વધારે સમજાય. મારા પિતાજી કહેતા હતા કથામાં કે વ્યક્તિ જીવતો હોય ત્યારે એની કિંમત સમજો. એના મૃત્યુ પછી આપણે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપીએ કે ફૂલ ગયું અને ફોરમ રહી, તો પછી ફૂલ હતું ત્યારે જ એની પૂરેપૂરી ફોરમ લીધી હોત તો પછી કેવળ આવો શિષ્ટાચાર કરવો ન પડત. પણ આ માનવનો એક સ્વભાવ છે, એને સરળતાથી ક્યારેક કંઈક મળી જાય છે તો એની કિંમત સમજી નથી શકતો. અત્યારે અર્જુનજીની પરિસ્થિતિ શ્રીમદ ભાગવતમાં આ શબ્દો દ્વારા અભિવ્યક્ત થઈ રહી છે. યત સંશયાદ દ્રુપદગેહમુપાગતાનામ રાજ્ઞામ સ્વયંવરમુખે સ્મરદુર્મદાનામ તેજોહૃતમ ખલુ મયા વિહતસ્ય મત્સ્યઃ સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણ. લગ્ન થયા, દ્રૌપદીજી મળ્યા, એ પણ ભગવાનની કૃપા એ અત્યારે યાદ કરી રહ્યા છે. વાત કરી રહ્યા છે અર્જુનજી કે ભાઈ, ભગવાનનો આશ્રય કર્યો તો હું સુખી રહ્યો. અને આ વિશ્વના લોકોને પણ ખબર હતી કે પાંડવોએ ભગવાનનો આશ્રય કર્યો છે એટલે આપણે બધા ભગવાનના જ છીએ. આ બધી જ વાત વિશ્વના લોકોને ખબર હતી. સામાન્ય પ્રકારનું જ્ઞાન હોય તો એના માટે પણ ઇન્દ્રિયોનું સામર્થ્ય જરૂરી છે. તો જ્યારે ઇન્દ્રિય ગમ્ય ન હોય એવી કોઈક વસ્તુ શોધવાની હોય તે ભગવાનની કૃપા વગર કે ભગવાનના આશ્રય વગર ક્યારેય પણ સિદ્ધ થતી નથી. પ્રસંગ યાદ કરે છે વનવાસનો. એક ચક્ર નામનું એક નગર હતું. આ એક ચક્ર નામના નગરમાં પાંડવો બ્રહ્મચારીનો વેશ ધારણ કરી અને રહેતા હતા. એક વખત દ્રૌપદીજીના સ્વયંવરનું આયોજન થયું. ઉત્તમમાં ઉત્તમ રાજપુરુષો, રાજવી પુરુષો, રાજાઓ, રાજકુમારો ત્યાં આગળ આવ્યા હતા. એ સમયની પ્રથા એવી હતી કે ક્ષત્રિય પોતાનું સામર્થ્ય બતાવે તો સામર્થ્ય દ્વારા એ કન્યાની સાથે વિવાહ થઈ શકતા હતા. ભગવાને પ્રેરણા કરી, પાંડવો ત્યાં આગળ ગયા છે. અને એ સમયે જે ધનુષ્ય હતું અને ધનુષ્યને ઊંચકવાનું હતું અને સાથે સાથે જે કાર્ય સિદ્ધ કરવાનું હતું, એટલે ઉપર એક માછલું હતું, ગોળ ગોળ ફરતું હતું અને નીચે જલ રાખ્યું હતું. જલમાં દ્રષ્ટિ કરીને ઉપર ગોળ ગોળ ફરતું માછલું હતું, એનો વેદ કરવાનો હતો, જેને મત્સ્ય વેદ કહેવાય છે. બહુ અઘરું હતું આ કાર્ય. ભલભલા રાજવીઓ કરી ન શક્યા. અને એ સમયે ભગવાનની પ્રેરણાથી પાંડવોમાંથી અર્જુન આગળ આવે છે. કોઈનાથી ન થઈ શકે એ કાર્ય સિદ્ધ થઈ શક્યું અને મત્સ્યનો વેદ કર્યો. આજે આ યાદ કરી રહ્યા છે. એ દિવસે પણ મારું સામર્થ્ય ન હતું, પણ ભગવાને મારી પર કૃપા કરી. એ સભામાં જેટલા રાજપુરુષો હતા, સર્વપ્રથમ તો ભગવાને એમનું તેજ પોતાનામાં સમાવિષ્ટ કરી લીધું, એમનું તેજ લઈ લીધું. વિશ્વમાં ક્યારેક કોઈક વ્યક્તિ આપણી પાસે નબળી પડે છે, તેમાં કેવળ આપણું તેજ કારણરૂપ નથી. ભગવાન સામેવાળી વ્યક્તિનું તેજ થોડું ઓછું કરી નાખે છે, માટે આપણે વધારે સામર્થ્યવાન દેખાઈએ છીએ. આ ભગવાનની પોતાના ભક્તોની પરની કૃપા છે, અનંત કૃપા છે. તેજો હૃતમ, આ પહેલું કાર્ય કર્યું ભગવાને. પછી ભગવાનની કૃપાને કારણે જે માછલું ફરતું હતું, જેને વેધવાનું હતું, જેનો વધ કરવાનો હતો, તો એ પણ એ મત્સ્યનું જ્ઞાન અગર કોઈકે આપ્યું તો અર્જુનજી કહેશે કે એ મારું સામર્થ્ય ન હતું, એ સામર્થ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ હતું.
અને ત્રીજી વાત યાદ કરે છે, બહુ મોટી વાત છે, કે મને દ્રૌપદીજી જેવા પત્ની મળ્યા. એ દ્રૌપદીજી એ પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ પરિણામ છે. ખૂબ ઉત્તમ સ્ત્રીરત્ન ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થયું છે. શ્રીમદ ભાગવતમાં અર્જુનજી શબ્દ બોલે છે દ્રૌપદીજીને માટે, જે અહીંયા વંચાઈ રહ્યો છે કૃષ્ણા શબ્દ છે. આગળ કૃષ્ણ શબ્દ અર્જુનજીને માટે વિચાર્યો, અહીંયા કૃષ્ણા શબ્દ છે એ દ્રૌપદીજીને માટે છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, ભગવાન દ્રૌપદીજીને પોતાની બરોબર, એટલે આપણી ભાષામાં સમજવું હોય તો પોતાની બહેનનું સ્થાન આપે છે, માટે એમને કૃષ્ણા શબ્દથી અહીંયા આગળ ઓળખવામાં આવ્યા છે. આ કેવળ અને કેવળ ભગવાનની કૃપા હતી, અને ભગવાનની કૃપા વડે જ રાજાઓમાં જે કામ નામનો દોષ હતો, એ દોષ એ તેજ હરવાનું કાર્ય પણ ભગવાને જ કર્યું હતું. યાદ કરે છે પ્રભુનો આ અનુગ્રહ આ થયું શેનાથી? જો મેં ભગવાનનો આશ્રય ન કર્યો હોત તો આટલું બધું સામર્થ્ય અને આટલી બધી પ્રાપ્તિ મને કોઈ કાળે ન થઈ હોત. અને આ મારો અનુભવ છે, અને અનુભવને કારણે જ, ભગવાનની કૃપાને કારણે જ મને મત્સ્યનું પણ જ્ઞાન થયું, એને વેદી પણ શક્યો, રાજાઓનું તેજ પણ હરાયું, દ્રૌપદીજી પણ મળ્યા. આ કેવળ અને કેવળ પ્રભુની કૃપા એ અત્યારે યાદ કરી રહ્યા છે અર્જુનજી. જો આપણા જીવનમાં પણ કોઈક ઉત્તમ કાર્ય સિદ્ધ થયું હોય, લૌકિકનું હોય તો લૌકિકનું, ને અલૌકિકનું હોય તો અલૌકિકનું, ભાગવતના શ્લોકનું અનુસંધાન રાખજો, અને એમાં ભગવાનની કૃપા અને ભગવાનના આશ્રયનું ફલ એટલું આપણે માનવાનું. અર્જુનજીની આ વાણી આપણને આ સમજાવે છે. શ્રીમદ ભાગવતનો આ શ્લોક, એની પછીનો 8મો શ્લોક, એમાં ખાંડવ વનનો પ્રસંગ હતો, એનું નિરૂપણ કરીશ. યત સન્નિદાવહમુ ખાંડવ મગ્નયેદામિન્દ્રમ ચ સામરગણમ તરસા વિજિત્ય લબ્ધા શભા મયકૃપાત પુતશિલ્પમાયા દિગ્ભ્યો હરન નૃપતયો બલિમદ્વરેતે. હવે જે કાર્ય કોઈનાથી થઈ ન શકે એ કાર્ય અર્જુને કરી આપ્યું હતું. દેવતાઓનું એક સુંદર મજાનું વન હતું, એનું નામ ખાંડવ વન. ખૂબ જ ઉત્તમ પ્રકારની એમાં ઔષધિઓ હતી. એ વન અગ્નિને જોઈતું હતું પોતાના ખોરાકને માટે, એનો ગ્રાસ કરવાને માટે. પણ એ વન ઇન્દ્રની પાસે હતું. ઇન્દ્રએ વન આપવાને માટે તૈયાર ન હતા. અગ્નિએ વિનંતી કરી, અને અગ્નિની વિનંતીને કારણે અર્જુને ઇન્દ્રને પણ પરાજિત કર્યા, ઇન્દ્રને જીતી લીધા, અને વન હતું અગ્નિને આપ્યું દાહ કરવાને માટે, પોતાનો આહાર લેવાને માટે. પણ એ વનમાંથી એક દાનવ હતો, એનું નામ મય દાનવ. ઘણી બધી માયાનો જાણકાર હતો. એ બચી ગયો. એણે વિચાર કર્યો કે મારા પ્રાણ બચ્યા તો મારે પણ પાંડવોને કંઈક આપવું જોઈએ. એટલે સુંદર મજાની એક સભા સિદ્ધ કરી. રાજસુ યજ્ઞ જ્યારે થયો ત્યારે પાંડવોને આ ઉત્તમ પ્રકારની સભા એમણે આપી હતી. જે ત્રીજી લાઈનમાં બે શબ્દ વંચાય છે, લબ્ધા સભા. આવી ઉત્તમ પ્રકારની સભા મળી. હવે દુર્યોધન ત્યાં આગળ આવે છે, ત્યારે જ્યાં આગળ પાણી હોય છે ત્યાં જમીન દેખાય છે, અને જ્યાં જમીન હોય છે ત્યાં પાણી દેખાય છે, અને ત્યાં આગળ પડે છે. ત્યારે ભગવાને ઈશારો કર્યો હોય છે દ્રૌપદીજીને અને ભીમસેનને, અને ખડખડાટ હસતા હસતા બોલે છે અંધસ્ય અંધહા, અને ત્યાં આગળ મહાભારતના યુદ્ધના બીજ રોપાઈ જાય છે. અદ્ભુત શિલ્પમાયા. જો આ નગરી
એક તો વિશ્વકર્મા પોતાની કારીગરી દ્વારા નગરી સિદ્ધ કરી શકે અને એમાં પણ મયદાનવ હોય સુંદર મજાની સભા સિદ્ધ કરી શકે. યાદ કરે છે કે આ આગળ મને મળ્યું તો કેવળ અને કેવળ ભગવાનની કૃપાને કારણે મળ્યું છે. દિગ્ભ્યો હરન નૃપતયો બલિમદ્વરેતે. અને સાથે સાથે મને ગાંડીવ નામનું ધનુષ્ય પણ આપ્યું, ઇન્દ્રનું તેજ પણ મળ્યું અને આ સુંદર મજાની સભા પણ મળી. એ કેવળ અને કેવળ ભગવાનનો જ અનુગ્રહ છે. આવા અનેક અનુગ્રહને આજે યાદ કરી રહ્યા છે અર્જુનજી. ઘણા સુંદર એક એક શ્લોકો છે. એક જ અધ્યાય લઈએ તો આપણી 2 કે 3 સેશન એમાં પૂર્ણ થઈ જાય એવા એક એક સુંદર પ્રસંગ છે. બધા પ્રસંગ તો આપણે ન લઈએ, પણ એકાદ પ્રસંગ હજી આપણે લઈ લઈએ. ઠાકોરજી પ્રસન્ન થાય આપણી પર. 11મો શ્લોક આપણે લઈએ. શ્રી આચાર્ય ચરણ આ શ્લોકને ક્ષેપક માને છે, છતાં પણ એની પર શ્રી સુબોધિનીજીનું લેખન કર્યું છે. સુબોધિનીજીનું એની પર લેખન કર્યું છે. યો નો જુગોપવનમેત્ય દુરંતપૃષ્યાદ દુર્વાસસોરી વિહિતા દયુતાગ્ર ભોગ્ય શાકાન્ન શિષ્ટમુપયુજ્ય યતસ્ત્રિલોકીમ તૃપ્તા મમાંસ્ત સલિલે વિનિમગ્ન સંગ. એક પ્રસંગ બન્યો એક દિવસ. ખૂબ જ તપસ્વી એવા દુર્વાસા ઋષિ ઘણું તપ કરતા હતા. એક વખત 6 મહિનાનું તપ કર્યું. વિચાર કર્યો કે લાવો પારણા કરવાના છે તો દુર્યોધનને ત્યાં ગયો. દુર્યોધનને ત્યાં ગયા હતા. દુર્યોધને પારણા કરાવ્યા. મનમાં ખૂબ જ કૂટ ભાવ હતો એમનો. અંતઃકરણમાં ખૂબ જ કુટિલતા હતી. વિનંતી કરી કે દુર્વાસાજી, આજે આપ મારે ત્યાં પધાર્યા, મને ખૂબ આનંદ થયો છે. મારાથી બનતું તો મેં બધું જ કર્યું. જે પુણ્ય આપે મને આપ્યું, જે લાભ આપે મને આપ્યો. મારી એક વિનંતી છે. મારા ભાઈઓ છે, સમય અત્યારે અનુકૂળ નથી, વનમાં પધાર્યા છે. મારી એક આપને વિનંતી છે, મને એક વચન આપો. જે રીતે આજે મને આનંદ આપ્યો છે એવી જ રીતનો આનંદ, એવી જ રીતનું ભાગ્ય મારા 5 ભાઈઓને આપશો. શું કરવું પડશે ભાઈ મારે એના માટે? તો કે બસ એટલી જ વિનંતી છે. આજે જેમ મારે ત્યાં આપે આપના શિષ્યો સહિત ભોજન કર્યું છે, હવે આપ એમને ત્યાં પધારજો ને આ રીતનો લાભ એમને આપજો. પણ સાથે સાથે મારી એક નાની એવી વિનંતી એ પણ છે, આપના સમય ન પધારશો આપ. જ્યારે દ્રૌપદીજી ભોજન કરી લે એની પછી આપ પધારજો. દુર્વાસાજી સમજી ગયા કે કહેવા શું માંગે છે, પણ વચનબદ્ધ થયા હતા. વચનબદ્ધ થયાને કારણે એમણે કહ્યું હતું એ પ્રમાણે ત્યાં આગળ ગયા અને એકલા નથી ગયા. અયુત એનો અર્થ થાય છે 10,000. દુર્વાસાજીના શિષ્યોની સંખ્યા 10,000 હતી, તો આ દુર્વાસા મુનિ કેવા હશે એની જરા કલ્પના કરી જુઓ. અને બીજો એક અર્થ એવો પણ થાય છે, યુધિષ્ઠિર રાજા એમને ત્યાં નિત્યના 10,000 બ્રાહ્મણો ભોજન કરતા હતા, એવો પણ એક અર્થ કરવામાં આવે છે. મહાભારતમાં તો એનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે કે યુધિષ્ઠિર રાજાને ત્યાં દરરોજનું બ્રાહ્મણ ભોજન કઈ રીતે થતું હતું. સુવર્ણના પાત્રમાં બ્રાહ્મણ ભોજન થાય. અને જો દ્રૌપદીજીને સમજવા હોય તો એ આખો પ્રસંગ વાંચીએ તો આપણને ખબર પડે. આજે સ્ત્રીને માટે જે શબ્દ પ્રયોગ થાય છે મલ્ટીટાસ્કિંગ, તો એ જમાનામાં દ્રૌપદીજીનું મલ્ટીટાસ્કિંગ કેવું હતું એ મહાભારત વાંચીએ તો સમજાય એવું છે. વિનંતી કરી કે આપ પધારો. વિનંતી માન્ય રાખી દ્રૌપદીજીએ ભોજન કરી લીધું, એની પછી પધાર્યા છે. ખૂબ સુંદર પ્રસંગ છે મહાભારતમાં તો એના માટેનો. આખું જ અક્ષય પાત્ર એમને કઈ રીતે મળ્યું, કેટલો સમય માટે કામ લાગવાનું હતું, એવા સુંદર શબ્દો છે મહાભારતના. વાંચીએ તો આપણને સમજાય, આનંદ આવી જાય આપણા હૃદયમાં. અક્ષય પાત્ર આપ્યું હતું. સૂર્યનારાયણ એનો પ્રતાપ એવો હતો
કે જ્યાં સુધી દ્રૌપદીજી ભોજન ન કરે ત્યાં સુધી એમાંથી અસંખ્ય લોકોને ભોજન કરાવી શકાય, પણ એકવાર દ્રૌપદીજી ભોજન કરી લે ત્યાર પછી બીજા કોઈ પણ એમાંથી કંઈ પણ ભોજન ન પામી શકે. એ પણ મળ્યું હતું કેવળ ભગવાનની કૃપાથી, કારણ કે ભગવાનની કૃપાથી સૂર્યનું આરાધન કર્યું તો સૂર્યએ આપ્યું હતું. એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ જાય ત્યાર પછી દ્રૌપદીજી ભોજન કરે છે. આ વાત દુર્વાસા ઋષિ જાણી ગયા છે અને ત્યાર પછી આવ્યા છે પાંડવોને ત્યાં. આવીને કહ્યું, ભવતી ભિક્ષાન દેહિ, ભૂખ લાગી છે, ખાવાનું આપો. કહ્યું કે આપ આપનું સંધ્યાવંદન કરી લો, ત્યાં સુધી તૈયારી કરાવી લો. સ્નાન સંધ્યા કરવાને માટે જલાશયમાં ગયા છે અને એ સમયે દ્રૌપદીજીએ વિચાર કર્યો કે હવે શું કરવું, અને એ સમયે ભગવાનને યાદ કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે પોતાની દ્વારિકા નગરીમાં. બધું જ છોડી અને તરત જ ત્યાં આવ્યા. પાંડવોએ યાદ કર્યા, દ્રૌપદીજીએ યાદ કર્યા, એટલે ભગવાન બધું જ કાર્ય છોડી અને ત્યાં પધાર્યા છે. કહ્યું કે બેન બહુ ભૂખ લાગી છે, કે ભોજન આપ. કહ્યું પ્રભુ આપ પધાર્યા, પણ આજે સાનુકૂળતા નથી. દુર્વાસા ઋષિ આવ્યા છે, એમના ક્રોધથી બચવાને માટે આપણે બોલાવ્યા. કહ્યું કે બેન દરરોજ તું જ્યારે ભોજન કરે ત્યારે મારા માટે બહાર કોળીઓ રાખી મૂકે છે ને, કે આ ભગવાનને માટેનો છે, લાવ એ એક કોળિયા જેટલું જે અન્ન છે એ મને આપી દે. અને જેવું ભગવાને એ અન્ન લઈ અને એનું પ્રાશન કર્યું છે એટલે તરત જ વિશ્વભરના જેટલા જીવો હતા એ બધા જની ભૂખ શાંત થઈ ગઈ છે. બીજું એક અર્થઘટન એવું પણ મળે છે, શાકાન્ન શિષ્ટમ ઉપયુજ્ય, એટલે પાત્રમાં એક શાક જરા હતું, એનું પાન હતું, એને લીધું છે અને એને ભગવાને પોતાના મુખમાં પધરાવ્યું છે. પાત્રમાં તો શાકની સાથે એક મુઠ્ઠી અન્ન હતું, અથવા તો પછી ભગવાનને માટેને કાઢી રાખેલું હતું. આ બંને અર્થઘટન આપણને મળે છે, જે આપણને માફક આવે લઈ શકાય એવું છે. અને જેવું ભગવાને એ પોતાના મુખમાં પધરાવ્યું છે એટલે તરત જ બધા જનું પેટ ભરાઈ ગયું છે. દુર્વાસા મુનિ સંધ્યા કરતાં કરતાં તૃપ્ત થયા. સાથે સાથે એમના શિષ્યો હતા એ પણ તૃપ્ત થઈ ગયા. કહેવા લાગ્યા કે આજે આ અમને બચાવ્યા તો કેવળ ને કેવળ ભગવાને બચાવ્યા છે. આવા ઘણા બધા ઉપકારો કર્યા હતા એને યાદ કરી રહ્યા છે. કિરાતાર્જુનનો પ્રસંગ બન્યો હતો એને પણ યાદ કરી રહ્યા છે. પણ લગભગ 7 થી 8 શ્લોક લેતા આપણને 50 મિનિટ જેટલો સમય થયો છે. અધ્યાય બહુ વિસ્તૃત છે, એક એક પ્રસંગ પણ વિસ્તૃત છે, આગળ કહ્યું હતું એ પ્રમાણે. માટે હવે બાકીની 10 મિનિટનો સમય છે તો પાંડવોની મુક્તિનો જે પ્રસંગ છે એનું અનુસંધાન આપણે લઈ લઈએ. કારણ કે શ્રીમદ ભાગવતનો રસ એવો છે, જેટલા આપણે અંદર વધારે ને વધારે ડૂબતા જઈએ એટલું એનું માધુર્ય, એનો જે દિવ્ય રસ છે એ આપણા હૃદયને વધારે ને વધારે આનંદ અને શીતલતા પ્રદાન કરે છે. આ અનુભવ ગમ્ય છે, શબ્દમાં આ વર્ણન કરી શકાય એવું છે નહીં. મનોરથી પરિવાર કોઈ કથાકારને બોલાવે કથા કરવાને માટે, કથાનું ફળ મનોરથી પરિવારને અવશ્ય મળે, પણ એનો જે આનંદ હોય અને જો કથાકાર સન્નિષ્ઠ હોય, ભાગવતને સમર્પિત હોય, શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોને સમર્પિત હોય, તો પછી એના હૃદયમાં જે આનંદ આવે એ આનંદની કોઈ પણ રીતે પરિભાષા શબ્દોથી કરી શકાય એવી છે જ નહીં. આ શ્રીમદ ભાગવતનો દિવ્ય આનંદ છે. કેટલા સુંદર એક એક શબ્દો છે શ્રીમદ ભાગવતના. આવી રીતે એક પછી એક ભગવાનના કરેલા અનુગ્રહ એને યાદ કરી રહ્યા છે. અને આમ કરતાં કરતાં ભગવાને જે અનુગ્રહ કર્યા હતા એ બધા જ યાદ કરતાં કહ્યું કે હવે આ ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂતલનો પરિત્યાગ કરીને પધાર્યા છે. 28મા શ્લોકમાં
ભગવાનના શ્રીચરણનું સ્મરણ કરે છે અર્જુનજી, અને સ્મરણ કરતાં કરતાં એમની બુદ્ધિ ખૂબ જ શાંત થઈ છે, નિર્મળ થઈ છે. અને પછી 30મા શ્લોકમાં મહાભારતની યુદ્ધભૂમિ પર ભગવાને જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન આજે સ્મરણ કરી રહ્યા છે. ગીતમ ભગવતા જ્ઞાનમ યત્તત સંગ્રામ મૂર્ધની. જીવનમાં સિદ્ધાંત ઉતારવા જેવો છે. અવતાર કાલ હોય ત્યારે ભગવાન સાક્ષાત સ્વરૂપથી આપણી પર કૃપા કરે છે, અને જ્યારે અવતાર કાલ નથી હોતો, અનવતાર કાલ હોય છે, ત્યારે ભગવાન પોતાના જ્ઞાન દ્વારા આ વિશ્વનું કલ્યાણ કરે છે. ભગવાન સાક્ષાત વિરાજમાન હોય એ અવતાર કાલ છે, અને ભગવાન સાક્ષાત વિરાજમાન ન હોય ધર્મી સ્વરૂપ, એ સમયનો જે સમય છે એ અનવતાર કાલ છે. એટલે અત્યારે અનવતાર કાલ છે, તો તમારું ને મારું કલ્યાણ કરનાર અગર કોઈક છે તો ભગવાનનું આપેલું જ્ઞાન છે. જરા કલ્પના કરી જુઓ, જેમ જેમ આપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરતા જઈએ છીએ, આ શ્રીમદ ભાગવતની અધ્યયન શિબિર આપણને કેટલો આનંદ આપે છે. કેટલાય વૈષ્ણવો જે આનંદ આ હૃદયમાં અનુભવતા હશે, એમની પાસે એના શબ્દો નહીં હોય. આ આનંદ ક્યાંથી આવે? હું બોલું એટલે આનંદ આવે એવું નથી. આ ભગવાનની વાણી છે એટલા માટે આનંદ આવે છે. અને એમાં પણ આ વાણીનું નિરૂપણ જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના શબ્દોની સાથે શ્રવણ કરીએ, ત્યારે તો પછી એનો કંઈક અલૌકિક આસ્વાદ આપણને મળે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન અત્યારે કામ લાગ્યું છે. ગીતમ ભગવતા જ્ઞાનમ યત્તત સંગ્રામ મૂર્ધની કાલ કર્મ તમોરુદ્ધમ પુનરદ્યગવત વિભુઃ. જ્ઞાન પાછું મેળવ્યું. જે માર્ગ ઉપર જવાનું હતું એ માર્ગ સ્મરણ કર્યો છે. કુંતીજીએ બધું જ આ શ્રવણ કર્યું છે, અને 33મા શ્લોકમાં કુંતીજી ભગવાનની સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. પાંડવોની પહેલાં એમની માતાની મુક્તિનું નિરૂપણ કર્યું. યદા મુકુંદો ભગવાનિમામ મહિમ જહો સત્વન્વા શ્રવણીય સત્કથા. ભગવાનની આ દિવ્ય કથા, જે દિવસથી ભગવાન આ પૃથ્વીનો ત્યાગ કરી અને પધાર્યા છે, ત્યારથી કલિયુગ આ વિશ્વમાં પ્રવૃત્ત થયો છે. જે ચિહ્ન રાજા યુધિષ્ઠિરે અનુભવ્યા હતા, એનું અનુસંધાન આપણે અહીંયા આગળ લઈ શકીએ. ભગવાન શ્રી કૃષ્ણનું આજે સ્મરણ કરી રહ્યા છે. હવે વિચાર કર્યો કે અમારો પણ જવાનો સમય આવ્યો, એટલે કલિયુગને જોયો, એને અનુભવ્યો. વિચાર કર્યો કે ચાલો હવે અમે પણ જઈએ. એટલે રાજવી તરીકેના જે પોશાક હતા, જે વસ્ત્ર હતા, અલંકાર આભૂષણ હતા, એ બધા જનો ત્યાગ કર્યો છે, અને સાથે સાથે વાણીનો પણ ધીરે ધીરે કરી અને ત્યાગ કરવાની શરૂઆત કરી છે. ચીરવાસા નિરાહારો બદ્ધવાંગ મુક્ત મૂર્તજાહા. કોઈ પણ ઓળખી ન શકે અત્યંત જૂના જીર્ણ શીર્ણ થઈ ગયેલા વસ્ત્ર પહેર્યા છે. આપણા બધાના કબાટમાં મોંઘા વસ્ત્ર છે, પણ આપણને બધાને એટલી સમજણ પડી ગઈ કે અત્યારે લોકડાઉન ચાલે છે તો આપણી પાસે 3-4 જોડી કપડાં હોય તો પણ ચાલી શકે એવું છે. ચીરવાસા નિરાહારહા, આહાર પણ છોડી દીધો છે. વાણીને શાંત કરી દીધી છે. પોતાના મસ્તકના કેશ છૂટા મૂકી દીધા છે. એક જડ ઉન્મત્ત પિશાચ હોય, કોઈ ઓળખી ન શકે, ક્યાંય દ્રષ્ટિ કરતા નથી, જાણે કોઈ સાંભળતા ન હોય, બહેરા હોય, એ પ્રમાણે સ્થાનમાંથી નીકળ્યા છે. અને ક્યાં નીકળ્યા? તો ઉત્તર દિશા તરફ જવાને માટે નીકળ્યા છે. યુધિષ્ઠિર રાજાની પાછળ પાછળ એમના ભાઈઓ નીકળ્યા છે. દ્રૌપદીજીને ખ્યાલ આવ્યો કે હવે
કંઈ પણ મારી પણ આવશ્યકતા રહી નથી, એટલે પોતાનો નિર્મલ આત્મા એના દ્વારા શુદ્ધ ગતિને પ્રાપ્ત કરી છે. ઉત્તર દિશા તરફ પધાર્યા છે પાંચે ભાઈઓ, એક એક કરી અને ભગવાનની ઉત્તમ ગતિ એને પ્રાપ્ત કરી રહ્યા છે. વિદુરજી તો યમરાજાનો અવતાર હતા જ. તેઓએ પણ પ્રવાસમાં પોતાનો દેહ છોડ્યો. પિતૃઓ એમને લેવાને માટે આવ્યા છે. યુધિષ્ઠિર રાજા અને એમના ભાઈઓ, એમને ભગવાનની પ્રાપ્તિ થઈ. દ્રૌપદીજી પણ ભગવાનની પાસે પધાર્યા. પાંડવોના માતા પણ પધાર્યા. વિદુરજી પણ ગયા. સાથે સાથે આગળ આપણે શ્રવણ કર્યું હતું એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પણ મુક્તિ કહી. આમ એક એક કરીને પૂર્વજોની મુક્તિનો જે ક્રમ હતો એનું નિરૂપણ કર્યું. હવે આ પ્રકરણ આપણે જે શ્રવણ કર્યું એ પ્રકરણની ફલશ્રુતિ શ્રીમદ ભાગવત સમજાવે છે. શ્રદ્ધાપૂર્વક જો પાંડવોનું પ્રસ્થાન આપણે શ્રવણ કરીએ તો એના કારણે આપણા જીવનમાં પણ ભગવાનની ભક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. ભક્તિમ ઉપેતિ સિદ્ધિમ. અને શ્રી આચાર્ય ચરણ આ શ્લોક ઉપર આમ તો ચિંતન આપે છે, પણ આ એકાદ વાક્ય આપણે સમજવા જેવું છે એટલે લખ્યું છે, જેના આપ લોકોને દર્શન થાય છે. આમુષ્મિકમ તુ ભક્તિ સાધનમ ભગવત પ્રાપ્તિ ફલમ. ભક્તિ શું? તો ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે, અને એ સાધન વડે આપણે મેળવવાનું શું છે? એ સાધન વડે આપણે મેળવવાના છે એ ભગવાન છે. આ શ્રી આચાર્ય ચરણનો સિદ્ધાંત છે આ શ્લોક ઉપરથી. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો આ 15મો અધ્યાય ઘણો વિસ્તાર કરી શકાય, તે છતાં પણ આપણે આપણા સમયની મર્યાદામાં 1 કલાકમાં આ જે શ્લોકો હતા, ભગવાનની કૃપાથી જે પણ શ્રી આચાર્ય ચરણે પ્રેરણા કરી, જે પ્રેરણા શ્રી ઠાકોરજીએ કરી, એ પ્રેરણા અનુસાર આ વાણી જે પણ કંઈક બોલાઈ છે, તો આજના આપણા આ સત્રનો વિરામ શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં આ વાણી સમર્પિત કરતા વિનંતી કરું કે પ્રભુ આ વાણીને સ્વીકારી અને અમારી સર્વની પર આપ અનંત અનુગ્રહ કરજો. એટલી વિનંતી શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં કરી અને આજના આ સત્રમાંથી આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.